મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે। આખરી ગરમીમાં પાણીની તંગી થતી હોવાની ફરિયાદ ઉઠી, જેમાં મોરબીના ત્રાજપર ગામના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। ગ્રામ પંચાયતની લાઇનમાંથી પાલિકાના વિસ્તારોને ગેરકાયદેસર કનેક્શન આપી દેવાતા પાણીની તંગી સર્જાઈ હોવાના આક્ષેપ લગાવ્યા। મોરબીના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચે તે માટે 2 સંપ છે, જેમાં 16 લાખ લીટરની ટાંકીમાંથી રવાપર ગામને પાણી આપવામાં આવે છે। બીજો સંપ 20 લાખ લીટરનો છે, તેમાંથી ત્રાજપર ગામને પાણી આપવાનું હોય છે, પરંતુ ત્રાજપર ગામને પાણી મળતું નથી। આ અંગે સ્થાનિકોએ પીએમઓ અને સીએમઓ સુધી રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, એવો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે। જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આત્મવિલોપનની પણ ચીમકી આપી। અમે પીઓમોમાં અને સીઓમોમાં ડાયરેક્ટ ઈમેલથી અમે જાણ કરેલ હતી કે ભાઈ અમારા ત્રાજપર ગામને પાણી પૂરતું મળતું નથી, તો એની વ્યવસ્થા કરવી। અમારા ગામની અંદર નીચેનો ટાંકો છે એ 8 લાખ લીટરનો છે। 8 લાખ લીટર એ 24 કલાકમાં પાણી ત્યાં આગળ ત્રાજપરમાં પડતું નથી। સાહેબ એમને પાણી પૂરતું નથી મળતું, એ એમની માંગ છે। રજૂઆત સાહેબ અમે પહેલાં તંત્રને કરશી। અત્યારે હું હાલ તારે જઈશ અને તંત્ર સાથે બેસી અને અમે સંકલન ભાઈ હકીકતમાં શું છે આખું તંત્રને અમે ચર્ચા કરીને આગળ અપાવશી। રાજ્યભરમાં ગરમીએ સૌને ત્રાહિમામ પોકરાવી દીધા છે। ગરમી વધતા લૂ લાગવાના કેસ અને હીટ સ્ટ્રોકના કેસમાં ખૂબ વધારો થઈ રહ્યો છે, જેના કારણે દવાઓનું વેચાણ 25 થી 30% વધ્યું। અત્યારે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ છે, જેના પગલે રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં આવતા કોલ્સમાં હીટ સ્ટ્રોક, હાઈ ફીવર, પેટમાં દુખાવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું આવા ઇમરજન્સી કેસમાં વધારો થયો છે। આ સિવાય ડાયરિયા અને શરદી ખાંસીના કેસ પણ ખૂબ વધી રહ્યા છે, જેના કારણે ઇલેક્ટ્રોલાઇટ પાવડર, ORS લિક્વિડ તેમજ ઝાડા ઉલટીને લગતી દવાઓનું વેચાણ 25 થી 30% જેટલું વધ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને હજુ પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે હીટ વેવના કારણે હીટ સ્ટ્રોક સહિત ઇમરજન્સી કેસોમાં વધારો થયો છે। કેવી રીતે આ જે ઘટનાઓ બની રહી છે ને તેની સાથે સાથે તેને લગતી જે ઇમરજન્સી બીમારીઓને લગતી જે દવાઓ જે છે તેના વેચાણમાં વધારો થયો છે। કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલ સાહેબ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો, કઈ કઈ ઇમરજન્સી ઘટનાઓ જે છે તે બની રહી છે, ખાસ કરીને આ હીટ વેવના કારણે? અત્યારે જે પોઝિશનની અંદર ગરમી જે વધતી જાય છે, 45થી ઉપર જે રીતે જતી જાય છે, એ મુજબ ઝાડા ઉલટીના ખૂબ કેસ વધારો થયેલા છે અને એની અંદર વપરાતા ઇલેક્ટ્રોલાઇટ્સ, કારણ કે શરીરની અંદર ગરમીના હિસાબે ઇલેક્ટ્રોલાઇટ ઘટી જતા હોય છે અને આ સંજોગોની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ, ORS લિક્વિડનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં છે। ક્યાંક ક્યાંક ઝાડા ઉલટીના કેસ પણ ઇમરજન્સીમાં જોવા મળ્યા છે। એની અંદર વપરાતી એન્ટીબાયોટિક જે બી મેટ્રોજિનાઝોલ, ટિનિડાઝોલ આ ટાઈપની જે બી એન્ટીબાયોટિક છે એનો પણ ખૂબ વધારો છે, પણ અત્યારે હાલ ડબલ સિઝનના હિસાબે શરદીના એટલા પણ કેસ વધતા જાય છે। આ બધી જ દવાઓનું અત્યારે 20 થી 25% પ્રમાણ વેચાણ વધી ગયું છે। અત્યારે સરકાર જે રીતે જાહેરાત કરી રહી છે એ મુજબ બપોરે 12 થી 4 સુધી બને ત્યાં સુધી રોડ ઉપર નીકળવું ના જોઈએ। જે રીતે હીટવેવ બહુ જ ખૂબ મોટા પ્રમાણમાં ગરમી વધતી જાય છે, એક તરફ આપણા દેશમાં ઝાડ ઓછા થઈ ગયા છે અને એના હિસાબે પ્રદૂષણના હિસાબે સૂર્ય પણ એટલે જ ગરમ છે અને એ સંજોગોની અંદર હીટ વેવના કેસમાં વધારો થયેલો છે। ખાસ કરીને આ જે ઇમરજન્સી કેસો જે વધી રહ્યા છે, જે દવાઓ જે છે એન્ટીબાયોટિક જે છે, કહ્યું ઇલેક્ટ્રોલાઇટ પાવડર જે છે, કેટલા ટકા એનું વેચાણ વધ્યું છે, એની ડિમાન્ડ પણ વધારે છે, સાથે સાથે ગ્લુકોઝ જે છે તેનું પણ જે છે વેચાણ વધ્યું છે, શું છે? આમ સામાન્ય ગ્લુકોઝ ડી પાવડર પણ લોકો પીતા હોય છે, પણ એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ બને એટલા ઓછા હોય અને એ સંજોગોમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને ORS જે લિક્વિડ છે એની અંદરના વેચાણમાં લગભગ 20 થી 25% વધારો થયેલો છે। થેન્ક યુ સર। તો આ હતા જસુભાઈ પટેલ સાહેબને જે પ્રકારે ઇમરજન્સી કેસમાં જે વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને હીટ સ્ટ્રોકને લઈને કે સાથે સાથે હીટ વેવની અસરના કારણે જે પણ કેસીસ સામે આવી રહ્યા છે, ત્યારે તેને લગતી જે દવાઓ જે છે તેમાં પણ 20 થી 25% વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 અમદાવાદ। ભુજમાં લુડિયામાં ટ્રકમાં આગ લાગી ગઈ। ઘાસ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગયો। લુડિયા બસ સ્ટોપ નજીક આ બનાવ બન્યો હતો। ભુજના લુડિયા બસ સ્ટોપ પાસે તસવીરોમાં જોઈ શકો છો કે આખો ટ્રક આગના હવાલે થઈ ગયો। આ ટ્રકમાં ઘાસ ભરેલો હતો। આ ઘાસચારો ભરેલો ટ્રક અચાનક સળગી ગયો અને ધીરે ધીરે આખો ટ્રક આગના હવાલે થઈ ગયો।
રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરમાં રોષ હજુ પણ યથાવત છે. એવામાં સુરતમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે. સુરતના પૂણા ગામ વિસ્તારમાં લોકો દ્વારા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. સાથે જ સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર નહીં લગાડવા દેવામાં આવે એવી સ્પષ્ટ ચીમકી પણ આપી દેવાઈ. રનુંજા ધામ સોસાયટીમાં ગેટ બહાર સ્માર્ટ મીટર નહીં લગાડવા દેવાય તેવા બેનરો લગાવાયા, જેમાં લેખિત પરવાનગી વિના આ એરિયામાં સ્માર્ટ વીજ મીટર લગાડવા આવવું નહીં એવી ચીમકી બેનરમાં લખવામાં આવી છે. સ્માર્ટ વીજ મીટર સામાન્ય વર્ગના લોકોને મોંઘું પડતું હોવાના નિવેદન સાથે લોકોમાં તેનો ભારે વિરોધ છે. સ્માર્ટ મીટરનો વિરોધ મહિલા પણ મેદાને ઉતર્યા છે, શું કહેશો? સ્માર્ટ મીટર છે ને સર, પહેલા તમે એક કામ કરો, નેતાના ઘરે લગાવો. નેતા જેટલું બિલ ભરશે ને તો એને અહેસાસ થશે કે ગરીબ લોકોના ઘરે કેમ બિલ ભરાય છે. કેમ કે અમારે રોજનો પગાર જોયો ને તો અમારે બહુ જ માથે પડે, કેમ કે સ્માર્ટ મીટરમાં બિલ આટલું જ આવે છે અને સ્માર્ટ મીટર અમારે મુદ્દલ જોતા નથી. તમે એક કામ કરો, નેતાના ઘરે લગાવીને એને અહેસાસ કરાવો કે ગરીબ લોકો કેમ બિલ ભરે છે. અમારે પહેલાના મીટર છે ને એ પણ એમાં બહુ જ બિલ આવે છે, તો સ્માર્ટ મીટરમાં તો બહુ એનાથી પણ વધી જશે, એટલે અમારે સ્માર્ટ મીટર જોતા નથી. સ્માર્ટ મીટરનો વિરોધ, શું કામ વિરોધ, કયું કારણ, શું કહેશો? એમાં એવું છે, આ મીટરમાં અમને કોઈ તકલીફ જ નથી અને અમે ટાઈમે બિલ ભરીએ છીએ, તો અમને સ્માર્ટ મીટર હું કામ આપવા જોઈએ? અને એને લોકોને સ્માર્ટ મીટર મૂકવા જ છે તો પહેલા મોટા ઉદ્યોગપતિને મૂકો. પહેલા ચોરી કરે છે, મોટા મોટા ઉદ્યોગો ચલાવે છે, ત્યાં સ્માર્ટ મીટર મુકાવો જે લોકો ચોરી કરે છે એને. અને પ્લસ બીજું કે આ લોકોએ પહેલા બી કીધેલું કે ગેસના બાટલાના ભાવ વધશે પણ તમને સબસિડી મળશે, છતાં આ લોકોએ સબસિડી થોડા દિવસ આપેલી, થોડા મહિના કંઈ, અને હવે બંધ કરી દીધી છે અને ભાવ બાટલાનો એનો જ રાખ્યો છે. તો અમને શું ભરોસો કે આ લોકો સ્માર્ટ મીટર અમને આપશે અને બિલ ઓછું આવશે એમ? અને અમારે આગળ કદાચ કામ કરીએ પછી પૈસા આવે ત્યારે અમે રિચાર્જ કરાવીએ ત્યારે અમારે લાઇટ બિલ આવે. કદાચ અમે 1-2 દિવસ અમારે આગળ પૈસા વહેલા મોડા આવ્યા તો અમે તો અમારા છોકરા કઈ રીતે રહીએ કે લાઇટ વગરના? એ તકલીફ થાય ને, તો પેલા મોટા માણસોનું જોવો પછી ગરીબોની પાસે આવો. સ્થાનિકો પણ જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે આ જે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટરો મૂકવા બાબતનો વિરોધ પૂણા ગામ ખાતે હાલ યથાવત જોવા મળ્યો છે. ઘણા દિવસોથી સ્થાનિકો અહીંયા આંદોલન કરી રહ્યા છે અને વાંધા અરજી પણ આપી દીધી છે અને સાથે સાથે આવનાર સમયની અંદર જલ્લત કાર્યક્રમોની પણ ચીમકી ઉચ્ચારી છે અને ખાસ કરીને લોકોનો સ્માર્ટ મીટરનો વિરોધ એ છે કે જો પૈસા ના હોય ને રિચાર્જ ના કરાવીએ તો પછી આ અમારા બાળકોને, અમારા પરિવારનું શું? અને સ્થાનિકો જણાવી રહ્યા છે ખાસ કરીને કે પહેલા નેતાઓને ત્યાં મીટર લગાવો, ચોર ચોરી કરે છે એને ત્યાં મીટર લગાવો, ત્યારબાદ તમે રહેણાંક વિસ્તાર મીટર લગાવવા આવો, એવી એક માંગ ઉઠવા પામી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં 2 બાળકોના મોત ગરમીના કારણે નવજાત બાળકોના મોત થયાની ઘટના 13 અને 10 દિવસના આ બાળકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં 2 બાળકોના મૃત્યુ થઈ ગયા. ગરમીના કારણે નવજાત બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે. 13 અને 10 દિવસના આ બાળકો હતા જેમના મૃત્યુ થયા છે. ગીર સોમનાથના વેરાવળમાં વૃદ્ધ મહિલા પર પાડોશીએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. કામવાળી મહિલા નોકરી છોડીને જતી રહેવાની બાબતે પાડોશીઓને વાત કરતા પાડોશીઓએ ધમકી આપી ઢોર માર માર્યો. સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ થઈ છે. વૃદ્ધ મહિલા જૂનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. મુન્ની પંદારિયા સમસુ એ 5 જણાએ મને પાઇપેથી ને ચાકુ મારા પેટમાં ઘુસાવા. મારે હાથમાં અહીંયા બચાવવા ગઈ તો હાથમાં ચાકુ લાગી ગઈ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. નિર્ણય લેવામાં આવશે. ચોમાસા અંગે અંબાલાલ પટેલે આપ્યા સારા સમાચાર. 8 થી 14 જૂનમાં થશે ચોમાસાનો વરસાદ. મેના અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં જોવા મળશે હલચલ. 21મીથી વધશે આંધી વંટોળનું પ્રમાણ. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર. ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે દસ્તક. હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસું. ચોમાસાએ ફરી ગતિ પકડી. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર દૂર. બંગાળની ખાડીમાં ચોમાસાએ જોરદાર ગતિ પકડી. બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું.
ગુજરાત નજીક અરબ સાગરમાં પણ લો પ્રેશર સક્રિય. હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ભીતિ. કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના. રેમલ વાવાઝોડાને લઈ મોટા સમાચાર. 27 મે ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક ટકરાશે વાવાઝોડું. 125ની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ડિપ્રેશનમાં ફેરવાયું વેલમાર્ક લો પ્રેશર. નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિલન, બગાડી શકે છે ખેલૈયાઓની મજા. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી કરી આગાહી. આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડિદ્રાનો નવરાત્રી અંગે વર્તારો. નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ. આગાહીકાર રમણીકભાઈ વામજાએ કરી મોટી આગાહી. 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે. ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે. વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ. ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા. રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું. તમિલનાડુના થુથુગડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ. થુથુગડી બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન. કેરળના કાસરગોડમાં ભારે વરસાદ. નીલેશ્વરમ નજીક થાયકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન. ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન. કેરળના તિરુવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા. નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો. સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત. મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. આસામના દિબ્રુગઢમાં જામ્યો વરસાદી માહોલ. પવન સાથે ધીમી ધારે પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને કાળઝાળ ગરમીથી મળી આંશિક રાહત. દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો. 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ. ચોમાસામાં દરિયો તોફાની બનવાની શક્યતાઓના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ વેલકમ બેક. જામનગરમાં ગરમીથી બચવા લોકો ઘોડાનો સહારો લઈ રહ્યા છે. રાત પડતા જ ઘોડાવાળાને ત્યાં ભારે ભીડ જામી જાય છે. જામનગરમાં આઈસ્ક્રીમ, શેરડીનો રસ, સોડા શોપ અને આઈસ ઘોડાની શોપ પર પડાપડી જોવા મળી. બાળકો, વૃદ્ધોનો, યુવાનો ઘોડા શોપ પર જોવા મળી રહ્યા છે અને એ પણ મોટી સંખ્યામાં. ખાસ આવી આકરી ગરમીથી બચવા લોકો ઠંડુ પીણું પીવાનું વધારે પસંદ કરે છે. ઉનાળાની ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતની માફક લોકો છે તે કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે જામનગરીઓ ખાણીપીણીના શોખીન હોય છે ને ખાસ ગોલાની લિજ્જત માણવા નીકળે છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના મહિલા કોલેજ પાસેનો આ જે ગોલા સેન્ટર છે ત્યાં લોકો છે તે કતારો લગાવીને ઊભા છે. ખાસ કરીને ગરમીની આ સિઝનમાં ગોલા ખાવા માટે મોડી રાતના નીકળતા હોય છે. આખો દિવસ ઘરમાં હોય અને બફારો પણ એકદમ હોય છે. દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય છે તો રાતે ઠંડુ વાતાવરણમાં મજા આવે છે ગોલા ખાવાની. ટાઈમ સ્પેન્ડ કરી એન્જોય થાય છે અને ઠંડક મળે છે ગોલો ખાઈને, ને રાતના ઠંડા પવનમાં ખૂબ જ મજા આવે છે. ફેમિલી સાથે ગોલાઓ ખાઈ રહ્યા છે, નાના નાના ભૂલકાઓ પણ છે. શું કહેશો, કેવી ગરમી છે? અત્યારે ગરમી તો જોરદાર છે. ઘરે રહી છીએ ત્યારે લીંબુ શરબત પીયા રાખી છીએ અને બહાર નીકળવાનું મન પણ નથી થતું. અને અત્યારે રાતના ગયા હોય તો ગોલા ખાવાનું મન થાય છે. એવું બપોરે 12 થી 4 તો એવું જ મન થાય કે ઘરમાં સૂતા જઈએ અને રાત થઈને ગોલા ખાવાનું બહુ મન થાય. રાત થઈને ગોલા ખાવાનું મન થાય. શું કહેશો, જામનગરીઓ આમ પણ ખાવા પીવાના શોખીન અને અત્યારે ગોલા? હા, જામનગરમાં શોખીન પણ અત્યારે તો ફરજિયાત કંઈક આવું ઠંડી વસ્તુ ખાવા, આઈસ્ક્રીમ છે, ગોલા છે, એવું ખાવાનું મન થાય જ. જેથી કરીને આપણે સાંજે થોડુંક શરીરનું તાપમાન પણ કંઈક જાળવી શકાય. બેન, અત્યારે કેવો તડકો છે, અત્યારે ગોલા પણ ખવડાવો છો નાના બાળક? અત્યારે ગરમી બહુ છે એટલે બાળકોને પોતાને જ મન થાય છે ખાવાનું. આપણે કંટ્રોલ કરી તો પણ એ કંટ્રોલ ન કરી શકે. આપણાને જોવે એટલે પોતે સામેથી લઈ જ લે. આપણે રોકી તો પણ એ ન રોકી શકે પોતાને. ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. દિવસ દરમિયાન લીંબુ શરબત અને ઠંડા પીણાનો સહારો લેતા જામનગરીઓ મોડી રાત્રે ગોલા ખાતા પણ જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો જામનગરમાં અનેક વિસ્તારોની અંદર ઘોડા શોપ આવેલી છે જ્યાં આવા ઘોડાઓ વેચાતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રે ખાસ ઘોડા ખાવા માટે આવે છે.
હાલ સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે ભર ઉનાળે લોકો આંશિક રાહત મેળવવા માટે મોડી રાત્રે ઘરની બહાર નીકળે છે અને ક્યાંક ને ક્યાંક ગોલાની દુકાનોએ કતારો લાગેલી જોવા મળે છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર શહેરના જે આ ગોલાના વિક્રેતાઓ છે તેમને ત્યાં હાલ ગોલા બનાવવામાં આવી રહ્યા છે અને લોકો છે તે પણ મોટી સંખ્યામાં અહીં ગોલા લેવા માટે ઊભા છે. બહુ જ ગરમી છે, આનાથી ઠંડક મળે છે ગોલાથી. લઈ રહ્યા છે અહીં અન્ય ગોલાના વિક્રેતા છે, એમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ગોલા બનાવવામાં આવી રહી છે. શું કહેશો, કેવો માહોલ છે? અત્યારે ગરમી પણ ફૂલ છે. હા સાહેબ, અત્યારે ગરમી પણ બહુ જ છે અને ગ્રાહક લોકોના અત્યારે ભીડ પણ વધારે છે. બધા ગ્રાહક લોકો ઠંડક મેળવવા માટે અત્યારે આવેલા છે. ઠંડક મેળવવા માટે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે. ખાસ કરીને અન્ય પણ ગ્રાહકો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી ગરમી છે અત્યારે? બહુ વધારે ગરમી છે અને એની માટે રાહત મેળવવા માટે. તો હવે ગરમીમાં બરફ, ગોળા અને ઠંડા પાણીનો ઉપયોગ પડી શકે છે ભારે. જી હા, સેકરીન હોય તો ગળામાં ખરાશ થઈ શકે છે. ગોળા માટે વપરાતું પાણી દૂષિત હોય તો કમળો કે ટાઇફોઇડ થઈ શકે છે. શેરડીના રસ અને આઈસ્ક્રીમની જગ્યા દૂષિત હોય તો વ્યક્તિ બીમાર પણ થઈ શકે છે. એટલે આ પ્રકારની વસ્તુઓ લેતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એ હાઇજીન છે કે કેમ. કેવી રીતે ગોળો બનાવે છે અને આમાં સેક્રીન કે બીજા કોઈ કલરિંગ એજન્ટ્સ મિક્સ તો નહીં કરતો, એ તમારે ખ્યાલ રાખવો જોઈએ. એ હેન્ડને કેવી રીતે એમની હેન્ડ હાઇજીન છે બનાવવાની, એમનો ખ્યાલ રાખવો જોઈએ. સરાઉન્ડિંગ્સ કેવી છે આનો ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે અમે પણ ક્લિનિકલી પ્રેક્ટિસમાં જોયું છે કે અત્યારે આ ગરમીના આઈસ્ક્રીમ એ દૂષિત બરફના ખાયા પછી પેશન્ટ્સને 1-2 દિવસ પછી ઝાડા, ઉલટી, વોમિટિંગ, કમળાના, ટાઇફોઇડના આવી રીતના સિમ્ટમ્સ જોવામાં મળે. તો એટલે બને ત્યાં પોસિબલ હોય તો એ નિયમિત પ્રમાણમાં ઓફ એન્ડ ઓન કે તો 4-5 દિવસમાં એકવાર ઘરનો તમે આઈસ્ક્રીમ કે ઘરની કોઈ બરફ બનાવીને લેવો તો એ તમારે સ્વાસ્થ્ય માટે સારું.